તો આ સાથે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો રાજકોટમાં ચૂંટણી અધિકારી પ્રભવ જોશીનું નિવેદન સામે આવ્યું છે। નાગરિક બેંકની ચૂંટણીને લઈને પ્રભવ જોશીએ નિવેદન આપ્યું છે। અત્યાર સુધી માત્ર 54% જેટલું મતદાન થયું છે। તો 4 મતદાન મથક પર 100% મતદાન થયું। 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં 6 બિનહરીફ જાહેર થયા છે। નિવેદન સામે આવ્યું છે। નાગરિક બેંકની ચૂંટણી તમામ 7 મતદાન મથકો પર સુચારુ રીતે ચાલી રહી છે। મતદારોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ મતદારોની લાઈન લાગેલી છે। સવારે 10 વાગ્યા સુધીમાં 53% જેટલું મતદાન થઈ ગયું છે અને હાલની સ્થિતિએ કમસે કમ 4 બૂથો પર 100% મતદાન થઈ ગયાનો અહેવાલ છે। મતદાન મોરબીમાં, જસદણ, જેતપુર, રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં થઈ રહ્યું છે। ટોટલ કુલ 21 ડિરેક્ટરોની આ પોસ્ટ હતી। એમાંથી જે છે 2 મહિલા ડિરેક્ટરો છે અને 5 જે છે એ અલગ અલગ રાજકોટ બહારના ડિરેક્ટરો છે। રાજકોટ માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે।